સુરતમાં વસવાટ કરતા 8 પ્રવાસીઓ નર્મદા ફરવા ગયા હતા. પોઈચામાં નર્મદા નદીમાં ડૂબી ગયા હતા. 3 નાના બાળકો સાથે 8 લોકો નદીમાં નહાવા પડ્યા હતા. અચાનક પાણીનું વહેણ વધતા તમામ 8 લોકો ડૂબ્યા હતા. એક યુવકનો સ્થાનિકોએ બચાવ કરી લીધો હતો. સુરતમાં વસવાટ કરતા 8 પ્રવાસીઓ નર્મદા ફરવા ગયા હતા. પોઈચામાં નર્મદા નદીમાં ડૂબી ગયા હતા. 3 નાના બાળકો સાથે 8 લોકો નદીમાં નહાવા પડ્યા હતા અને અચાનક પાણીનું વહેણ વધતા તમામ 8 લોકો ડૂબી ગયા હતા. એક યુવકનો સ્થાનિકોએ બચાવ કરી લીધો હતો તો બીજી તરફ 7ની શોધખોળ ચાલુ છે. અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરતમાં રહેતા પ્રવાસીઓ ફરવા પહોંચ્યા હતા. બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદ્યા હતા. નદીમાં તણાયેલા 8 લોકોમાં 3 બાળકોનો સમાવેશ થાય છે. અચાનક પાણીમાં ડૂબવા લાગતા તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. ઘટનાની જાણ રાજપીપળા ગ્રામ્ય પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટના સ્થળ પર પોલીસ તંત્ર અને ફાયરના જવાનો પહોંચ્યા હતા.